સ્ટાર્ટ. તમે અહીંયા કદાચ શ્વાસ પીધી હશે, પાણી પીધું હશે, દૂધ પીધું હશે, પણ સૌ પ્રથમવાર અહીંયા ચા પીવાનો પણ મોકો મળે છે. આવો મોકો જીવનમાં કોઈ વાર ના મળે. અહીંયા કદાચ રાજકોટથી દ્વારકાથી કાકા આવે છે. કાકા ખુદ દ્વારકાથી આવે. કાકા કેવો માહોલ લાગે હાલમાં? અરે એ વાત જવા દો, આવું મેં ક્યાંય નથી જોયું, આવું ચાનું નથી પોતાને, આવા ટેમ નથી. આ ડૂમ જો જોયો ને તો મારી જિંદગીમાં મેં નથી કોઈ જોયું. આવું મેં જોયું. લાકડી માટે લાકડું મને ગયા અહીંયા, અને બીજા અમારી રઘુ ભગતના સંતોને એને જ્યાંથી એના પગના ધર્મ આવું કોઈ જોયું નથી. આવું મેં જોયું. કદાચ પ્રયાગરાજમાં જે મહાકુંભ યોજાય એવો ગુજરાતમાં સૌ ના મેં નથી આવો માહિતો જોયો. પછી સંતો કોઈ જોયું છે, પણ મેં પહેલી વાર આ માહિતો જોયો અહીંયા કે આવું ક્યાંય માતાજીએ લાખો માટે એમ કરતો અને આ પ્રમાણે થયું એવું મેં નથી જોયું. એટલા ડૂમ નથી દેખ્યા, આ નથી દેખ્યા. આવો ડૂમ બને નહીં અહીંયા. વીઘાની જગ્યામાં 16 ડૂમ તૈયાર કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં લાખો કોઈનો નખ ના કોઈને અને કોઈને કાંઈ લાગ્યું નથી. કોઈ હાજુ પીડ્યું, કોઈ નથી માંડવું થયું, કાંઈ નહીં. એ માનો પડતો અહીંયા